બનાસકાંઠાના પેડાગડા ગ્રામ પંચાયત બની છે પહેલી સમરસ ગ્રામ પંચાયત। ગ્રામજનોએ સરપંચ અને ઉપસરપંચને બિનહરીફ જાહેર કર્યા છે। પેડાગડા ગ્રામ પંચાયતમાં સુરેશ ગઢવીની સરપંચ તરીકે જ્યારે કે ઉપસરપંચ પદે કેતન જોશીની વરણી કરવામાં આવી, તો સમરસ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક સભ્યને લેવાનો નિર્ણય કરાયો છે। મહત્વનું છે કે આજે ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાનું હતું, ફોર્મ વિતરણ પ્રક્રિયા થવાની હતી, પરંતુ આ પ્રક્રિયા પહેલા પેડાગડા ગામના તમામ લોકોએ એકઠા થઈને સર્વાનુમતે પંચાયત બિનહરીફ બનાવી। તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે। ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું એક વિચારી અને આજે એનો એક અમલ કર્યો છે। આ તમામ માણસોએ ભેગા થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું કે તમારા સરપંચમાં રહેવાનું છે, ફોર્મ ભરવાનું નથી, તમને અમને બિનહરીફ કરવા માટે બધા તૈયાર છીએ। એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતનભાઈના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આજ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે। અને ગુજરાતમાં પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ તમારા ગામ પેડાગડાની જાહેરાત થયેલી છે બિનહરીફ।